વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 19મા નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી મલ્લીનાથને મિથિલા નગરીના મિથિલાના ઉદ્યાનમાં અઠ્ઠમના તપ સમયે અશોક વૃક્ષની નીચે મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે માગસર સુદ 11ના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયું હતું. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી કુદરતી કાળ રચનાના નિયમ અનુસાર તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી સર્વે પ્રકારના દેવી દેવતાઓના ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે અને તે તમામ ઇન્દ્રો અવધિ જ્ઞાનથી તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું એ વિગત જાણીને તીર્થંકર પરમાત્માના માટે સંવત્સરણની રચના કરવા ઉત્સુક બને છે અને તમામ પ્રકારના દેવો પોતપોતાના શક્તિ અને સામર્થ્ય અનુસાર સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થયા પછી તીર્થંકર પરમાત્મા પૂર્વ દ્વારેથી સંવત્સરણમાં પ્રવેશ કરીને દેવી દેવતાઓએ રચેલા સિંહાસન સન્મુખ આવીને સિંહાસનની ઉપર રહેલા ચૈત્ય વૃક્ષને અને નિહાળીને તથા નમો તિથ્થસ્સ બોલીને
આસન પર બિરાજમાન થાય છે. આસન પર બિરાજમાન થયા પછી તીર્થંકર પરમાત્મા ગણધરોની સ્થાપના કરે છે. મલ્લીનાથ ભગવાનને 28 ગણધરો થયા. એમાં પ્રથમ ગણધર તરીકે લાભ મેળવનાર ભવ્ય જીવનું નામ અભિક્ષક ઉર્ફે બીસજ હતું. મલ્લીનાથ પરમાત્માની ચતુર્વિધ સંગરૂપ પ્રથમ શિષ્યા બનનાર સ્ત્રીનું નામ બંધુમતી હતું. મલ્લીનાથ પરમાત્માના પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામ વર્તમાનમાં ઉપલબ્ધ આગમ ગ્રંથોમાં જણાવેલા નથી, અર્થાત અપ્રસિદ્ધ છે. મલ્લીનાથ પરમાત્માની મુખે જે દેશના નીકળી હતી તેનો પ્રધાન વિષય સમતાપણું અર્થાત સમતા અને સામાયિક હતા. હવે આપણે મલ્લીનાથ પરમાત્માના મુખે અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ દિવ્ય વાણીમાં જે દેશના વહી હતી તે જાણવા, સાંભળવા સહજ પ્રયાસ કરીશું. મલ્લીનાથ પરમાત્માએ પોતાના પ્રથમ ધર્મદેશનામાં સમતાનું મહત્વ સમજાવતા ફરમાવ્યું, આ સંસાર પોતાની રીતે અપાર હોવા છતાં જે રીતે પૂનમના દિવસે સમુદ્રમાં ભરતી આવતા તે વધે છે અને તે રીતે રાગ વગેરેથી સંસાર વધતો રહે છે. આ વૃદ્ધિનું મૂળ કારણ છે સમતાનો અભાવ. જ્યાં સમતા છે ત્યાં સંસારની વૃદ્ધિ થતી નથી. જે મનુષ્ય ઉત્તરોત્તર આનંદ ઉત્પન્ન કરનાર સમતારૂપી જળમાં સ્નાન કરે છે તેના રાગ દ્વેષ રૂપી મેલ તે જ સમયે ધોવાઈ જાય છે. જીવ જે કર્મોને કરોડો જન્મ સુધી તીવ્ર તપનું આચરણ કરીને પણ નષ્ટ કરી શકતો નથી, તે કર્મોને સમતાનું અવલંબન લઈને ક્ષણાર્ધમાં નષ્ટ કરી દે છે. જીવ અને કર્મ આ બંને આપસમાં મળીને એકમેક થઈ ગયા છે. તેમને જ્ઞાનથી જાણીને આત્મનિશ્ચય કરનારો સાધુ પુરુષ સામાયિક રૂપી સિલાઈથી અલગ અલગ કરી નાખે છે. યોગી પુરુષ સામાયિક રૂપી કિરણથી રાગાદી અંધકારનો વિનાશ કરીને પોતાના પરમાત્મા સ્વરૂપનું દર્શન કરે છે. જે મનુષ્યોમાં સ્વાર્થને કારણે
તથા અન્ય પ્રાણીઓમાં સ્વાર્થને કારણે નિત્ય વેર જાતિ વેર હોય છે. તે પ્રાણીઓ પણ સમતાના સાગર એવા મહાન સંત પુરુષના પ્રભાવથી પરસ્પર સ્નેહપૂર્વક રહે છે. જે સચેત અથવા અચેત એવી કોઈ પણ વસ્તુમાં ઇષ્ટ અનિષ્ટ સારા ખોટાનો વિચાર કરીને મોહ પામતો નથી, તે વિશિષ્ટ આત્મામાં સમતા વસે છે. કોઈ પોતાની ભુજાઓ પર ગોશીર્ષ ચંદનનો લેપ કરે કે તલવારથી કાપી નાખે તો પણ જેની મનોવૃત્તિમાં ભેદ ઉત્પન્ન થતો નથી, તે જ પુરુષમાં અનુપમ સમતાના દર્શન થાય છે. સ્તુતિ કરનારા, પ્રશંસા કરનારા અથવા પ્રીતિ રાખનાર ઉપર અથવા ક્રોધાંધ તિરસ્કાર કરનારા અથવા ગાળો આપનારા પર જે મહાનુભાવનું ચિત્ત સમાન રૂપે રહે છે, તે પુરુષમાં જ સમતાનો નિવાસ હોય છે. જે વ્યક્તિઓએ માત્ર સમતાનું જ અવલંબન લીધું છે, તેને કોઈ પણ જાતના હોમ, હવન, જાપ અને દાનની જરૂર રહેતી નથી. તે જીવને સમતાથી જ પરમ નિવૃત્તિ મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. સમતાનો કેટલો અમૂલ્ય લાભ છે! પ્રયત્ન વિના જ શાંતિના આવા મહાન લાભને છોડીને પ્રયત્નથી સિદ્ધ થાય અને ક્લેશ આપે તેવા રાગ વગેરેની ઉપાસના શા માટે કરવી જોઈએ? પ્રયત્ન વિના સહજ રીતે પ્રાપ્ત એવી મનોહર સુખાકારી સમતા જ ધારણ કરવી જોઈએ. સ્વર્ગ અને મોક્ષ તો પરોક્ષ હોવાને કારણે ગુપ્ત છે, પરંતુ સમતાનું સુખ તો સ્વસંવેદ પોતાના અનુભવનું હોવાથી પ્રત્યક્ષ છે. એ કોઈનાથી છુપાવી શકાતું નથી. કવિઓના કહેવાથી રૂઢ બનેલા અમૃત પર મોહ પામવાની જરૂર જ શી છે? જેનો રસ પોતાના અનુભવમાં આવી શકે એવા સમતારૂપી અમૃતનું જ હંમેશા પાન કરવું જોઈએ. જે આત્માર્થી સાધુ ખાદ્ય, લેહ્ય, ચુષ્ય અને પેય આ 4 પ્રકારના રસથી વિમુખ છે, તે સમતારૂપી અમૃત રસને વારંવાર પીતા રહે છે. તેમના કંઠમાં કોઈ સાપ નાખી દે કે કોઈ મંદાર વૃક્ષ અર્થાત સુગંધિત વૃક્ષના ફૂલની માળા પહેરાવી દે તો પણ તેમના મનમાં હર્ષ, શોક અથવા પ્રીતિ અપ્રીતિ થતી નથી. તે જ વાસ્તવમાં સમતારૂપી સુંદરીના શક્તિશાળી સ્વામી છે. ક્ષમતા ન તો ગૂઢ અર્થાત સમજમાં ન આવવા યોગ્ય છે, ન કોઈનાથી દૂર કરી શકાય છે. વળી તેની પ્રાપ્તિ પણ મુશ્કેલ નથી. ભલે અજ્ઞાની હોય કે બુદ્ધિમાન હોય, આ સમતારૂપી ઔષધિ બંનેને સંસારરૂપી રોગથી મુક્ત કરનારી છે. અત્યંત શાંત રહેનારા યોગીઓમાં પણ એક ક્રૂર કર્મ એવું રહેલું છે કે જે સમતારૂપી શસ્ત્રથી રાગ વગેરે દોષોના કુળનો નાશ કરી દે છે. સમતાનો પરમ પ્રભાવ તો એ જ છે
કે તેનાથી પાપીજનો પણ અડધી ક્ષણમાં શાશ્વત પદ પ્રાપ્ત કરી લે છે. જેના સદભાવથી, હાજરીથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણેય રત્નો સફળ થાય છે અને જેની ગેરહાજરીમાં જ્ઞાન વગેરે ત્રણેય રત્નો નિષ્ફળ થઈ જાય છે એવા મહાપરાક્રમી સમતા ગુણથી હંમેશા કલ્યાણ જ કલ્યાણ છે. જ્યારે ઉપસર્ગો, વિઘ્નો આવી ગયા હોય અથવા મૃત્યુ પ્રાપ્ત થઈ રહ્યું હોય ત્યારે તત્કાળ કરવા યોગ્ય શ્રેષ્ઠ ઉપાય એકમાત્ર સમતા જ છે. તેનાથી વધુ સારો બીજો કોઈ ઉપાય નથી. જે મનુષ્યોને રાગ દ્વેષ જીતવા છે તેમણે એકમાત્ર સમતાને જ ધારણ કરવી જોઈએ. આ સમતા જ મોક્ષરૂપી વૃક્ષનું બીજ છે અને અનુપમ સુખ આપનાર છે. સમતા, હવે આપણે સમતા એટલે શું તે લોકભોગ્ય ભાષામાં જાણવાનો સહજ પ્રયાસ કરીએ. અર્થાત સમતા સંબંધી વિશેષ લોકભોગ્ય ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ. સમતા એટલે ફૂલ ચડાવે તેની ઉપર રાગ નહીં અને પથ્થર મારે તો તેના પર દ્વેષ નહીં. પથ્થર મારનારને પણ આશીર્વાદ આપે તે સમતા કહેવાય. સમતા એ મનની સ્થિતિ છે. સમતા એ જ્ઞાનથી ઉત્પન્ન થનારો સ્વભાવ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય અને ખૂબ જાગૃતિ હોય ત્યારે સમતા રહે છે. સંસારી આસક્તિ તૂટતી જાય તેમ તેમ સમતા આવતી જાય છે. ટૂંકમાં સમતા એટલે વિતરાગતા. સમતા સમ્યક જ્ઞાનનો માપદંડ છે. સમતા શાશ્વત સહજાનંદનું મંદિર છે. સમતા શુદ્ધાત્માનું સ્વરૂપ છે. સમતા એ મુક્તિ મહેલનું એક પ્રવેશ દ્વાર છે. ઘણીવાર સરખા લાગતા શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, વિચારતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં એ બંને વચ્ચેની જે પાતળી ભેદરેખા છે તેને આપણે જાણતા નથી. હવે સમતા અને સમભાવમાં શું ફેર છે એ આપણે સમજીએ. સમભાવ એટલે કે રાગની જગ્યાએ રાગ ના થાય અને દ્વેષની જગ્યાએ દ્વેષ ન થાય તેને સમભાવ કહેવાય. સમભાવે નિકાલ નથી થતો તે જાણવું એનું નામ જ સમભાવ. સમભાવ એટલે આ ત્રાજવું, આ બાજુ નમ્યું એટલે બીજી બાજુ થોડુંક કશુંક નાખીને સરખું કરે તે પણ આ દેડકાની 5 શેરી કેટલો વખત ટકે તેના જેવું છે. છતાંય સમભાવને ઉત્તમ ભાવ શાસ્ત્રોમાં ગણ્યો છે, કારણ કે બેલેન્સ રાખવા પ્રયત્ન કરે છે. જ્યારે સમતા એટલે તો ફૂલ ચડાવે એની પર રાગ નહીં અને ગાળો દે તેના પર દ્વેષ નહીં, ઉપરથી આશીર્વાદ આપે. સમભાવ કરતા સમતા
એ ઘણી જ ઊંચી વસ્તુ છે. આ સમતાધારી પુરુષ કોને ખરેખર કહી શકાય? ચેતન અને અચેતન પદાર્થો વડે જેનું મન મોહ પામતું નથી, બાહુ ઉપર ગોશીર્ષ ચંદનનો લેપ કરે અથવા ખડગથી તેનો છેદ કરે તો પણ જેની મનોવૃત્તિ ભેદાય નહીં તે સમતાધારી છે. સ્તુતિ કરનાર તથા પ્રેમ રાખનાર અને ક્રોધાંધ તથા ગાળો આપનાર ઉપર પણ જેનું ચિત્ત સમાન વર્તે છે તે પુરુષ સમતાધારી છે. જેના ગળામાં સાપ નાખે અથવા મંદાર પુષ્પ જેવા સુગંધિત પુષ્પોની માળા પહેરાવે તથાપી જેને પ્રીતિ અથવા અપ્રીતિ થતી નથી તે ખરેખર સમતાધારી પુરુષ છે. હવે મલ્લીનાથ પરમાત્માના મુખે પ્રથમ દેશનામાં સમતા અને સામાયિક એ બે પ્રધાન વિષયની વાત નીકળી હતી. તો આ સામાયિક શું છે એ આપણે જાણવા સહજ પ્રયાસ કરીશું. સામાયિક એટલે શું? સામાયિક એટલે 48 મિનિટ સુધી આત્માનું ભાન ન ભૂલવું તે. સ્વ સમયમાં ઓછામાં ઓછા 8 સમય રહે તે સામાયિક. સ્વ સમયને સામાયિક કહેવામાં આવે છે. 8 સમય સુધી પોતાના સ્વરૂપનું ભાન તે સામાયિક છે. વધારેમાં વધારે મિનિટમાં 1 સમય ઓછો પણ પોતાના સ્વરૂપનું ભાન અને ધ્યાન રહે તે સામાયિક. મન વચન કાયા આઘા પાછા ન થાય તેનું નામ સામાયિક. કષ્ટ સિવાય જગત ભૂલાય તેનું નામ સામાયિક. આત્મા જાણ્યા પછી 1 કલાક સુધી સંસાર યાદ ના આવે તો તે સામાયિક કહેવાય. બહારનું લફરું ના હોય અને ફાઇલોનો નિકાલ કરવાનો ના હોય તે સામાયિક. આત્મા બેલેન્સમાં રહ્યો તે સામાયિક. આત્મા સમ એ સામાયિક. સામાયિક એટલે રિલેટિવમાંથી એક્ઝેક્ટનેસમાં જવાનો માર્ગ. આ મનના વિચારો વગેરેને સમતાથી જોવા અને જાણવા તે સામાયિક છે. કસાયને ઓગાળી નાખવા એને ભગવાને સામાયિક કહ્યું છે. કસાયના અભાવને વાસ્તવિક સામાયિક કહ્યું છે. આત્મહેતુ માટે જે કંઈ પણ કરવામાં આવે તે સામાયિક કહેવાય છે. મન વચન કાયાનો ઉપયોગ નહીં કરવાનો તે બહુ મોટું સામાયિક કહેવાય. 48 મિનિટ સુધી અંદરનો બધો સિનેમા જોવાનો એ સામાયિક છે. જે વિચાર આવે સારા કે ખરાબ તે બધાને જોવાના. જો જ કર્યા કરવાનું. જેમ સિનેમામાં જોઈએ છીએ તેવું કોઈ પણ સંજોગોમાં વિષમ ભાવ ન થવા દેવો એ સામાયિક છે. સ્થૂળ સામાયિક એટલે મનને વ્યગ્રતામાંથી એકાગ્રતામાં લાવવું તે. સામાયિક એટલે 1 કલાક માટે આરંભ પરિગ્રહથી રહિત થવું તે. સામાયિક એટલે અધ્યાત્મ સંબંધમાં એક જ ધ્યાનમાં રહેવું તેનું નામ સામાયિક. હું શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય રહેવું એ જ સામાયિક.
ફાઇલોનો સમભાવે નિકાલ થાય એ સામાયિક. રિલેટિવ અને રિયલ જોયા કરવું એ સામાયિક. જ્ઞાની પુરુષે આપેલ 5 વાક્યો એ સામાયિક સ્વરૂપ છે. જગત વિસ્મૃત કરાવડાવે એ સામાયિક. સમભાવે રહેવું એનું નામ જ સામાયિક. એકલા આત્માના જ વિચાર હોય અને ભૌતિકનો કોઈ વિચાર આવે નહીં તો એ શુદ્ધ સામાયિક કહેવાય. સામાયિકનો ખરો અર્થ એ છે કે વિષમ ભાવ ન થવા દે. કોઈ પણ કારણસર સમ ન રહે પણ વિષમ ન થવા દો, એનું નામ સામાયિક. સામાયિક એટલે 48 મિનિટ સુધી વિષમતા ન થવા દેવી તે. આત્માનું કશાયોથી અલગ થઈને પ્રગટેલું શુદ્ધ સ્વરૂપ તે જ સામાયિક છે. સામાયિક એટલે જે ક્રિયાથી સમતાની પ્રાણી માત્ર પાત્યે સમભાવની પ્રાપ્તિ થાય અને ક્રોધાદિ કશાયો ઉપશાંત પામે તેને જ સામાયિક કહ્યું છે. અનાદિ કાળના રાગદ્વેષ રૂપે રહેલા પરિણામોમાંથી જેના વડે સાધકને સમભાવમાં રહેવાનો લાભ થાય તેને સામાયિક કહ્યું છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખવાનો લાભ જેનાથી મળે છે તેને સામાયિક કહેવાય છે. આત્મભાવમાં સ્થિર થવું તે સામાયિક છે. ટૂંકમાં સમભાવમાં જવું, ટકવું અને સ્થિર થવું તે સામાયિક છે. તીર્થંકર ભગવાનની મૌલિક ભાષામાં જેને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન થાય તેને આખોય દાડો સામાયિક છે એમ તીર્થંકર પરમાત્માએ કહ્યું છે. આ સામાયિક કોનું શ્રેષ્ઠ ગણાતું હતું તેની વાત આપણે જાણીએ. વર્તમાન અવસર્પિણી કાળના છેલ્લા 24મા તીર્થંકર મહાવીર સ્વામીના સમયમાં એક શ્રાવક હતો જે ઋણી પુણ્યો વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એવા પુણ્યસાર શ્રાવકની વાત આવે છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય નહીં અને પોતાના શુક્લ ધ્યાનમાં જ રહે તે પુણ્યસાર શ્રાવકનું સામાયિક છે. 48 મિનિટ સુધી જીવ માત્રમાં શુદ્ધાત્મા જોજો કરવા એ પુણ્યસાર શ્રાવકનું સામાયિક છે. પુણ્યસાર શ્રાવકના સામાયિકની તો ગજબની કિંમત છે. તે આખું શ્રેણિક રાજાનું રાજ 3% દલાલીમાં જતું રહે એટલી બધી તો એની કિંમત છે. આ સામાયિકથી જીવને શું ફળ મળે છે? તો સામાયિકથી સાવધ પાપના યોગની નિવૃત્તિ થાય છે. મન વચન કાયાના યોગથી બંધાતા પાપ કર્મોથી જીવ નિવૃત્ત થાય છે. હવે આ સામાયિક શા માટે કરવું જોઈએ? શુદ્ધ ઉપયોગ રાખવા માટે સામાયિક કરવાની આવશ્યકતા છે.
શુદ્ધ ઉપયોગ સહેજે રહેતો હોય તો સામાયિક કરવી ફરજિયાત નથી. બીજું કશું નહીં, મનમાંથી જે સ્ફૂર્ણ થાય તેના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કરવાનું. ખરાબ વિચાર આવે કે તરત જ કહેવું કે મારું નોય, એમ કહેવાથી આપણે છૂટી શકાય છે. અક્રમ માર્ગમાં સામાયિક જ્ઞાતા દ્રષ્ટાની હોય એટલે તેમાં કાયોત્સર્ગ પણ આવી જાય છે. આત્મરસ ભોગવવા માટે સામાયિક કરવાની આવશ્યકતા છે. કશાયોની ગાંઠો ઓગાળવા માટે સામાયિક કરવાની છે. જ્ઞેય જ્ઞાતા સંબંધથી જ ગાંઠો બધી ઓગળી જાય. ભૂતકાળમાં વસાઈ ગયેલા પર્યાયોને જોવા એ આપણું આ સામાયિક. એમાં પૂતગલને કોઈ લેવા દેવા નથી. પૂતગલનો જ્ઞાતા થઈને કામ કરે એવું આ સામાયિક છે. સામાયિક એટલે સમતામાં રહેવું, રાગ દ્વેષ ન થવા દેવા. વ્યવહાર સામાયિક મનથી થાય, નિશ્ચય સામાયિક આત્માથી થાય. મનને એકાગ્ર કરવું અને બહાર દોડધામ ના કરવા દેવું તે વ્યવહાર સામાયિક. વ્યવહાર સામાયિકનું ફળ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. કસાયના અભાવને સામાયિક કહેવામાં આવે છે. સામાયિક કસાયોને ઓગાળવા માટેનો એક અદ્ભુત પ્રયોગ છે. આ પ્રયોગ શરૂ કરતા પહેલા 12 મિનિટ સુધી જો સામાયિક માટેની સુંદર ભૂમિકા તૈયાર કરી હોય અને ત્યાર પછી જો સામાયિકમાં બેસવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સૌ પ્રથમ 5 વાર ત્રિમંત્ર બોલવો, ત્યાર પછી સર્વસ્વ અમારું અર્પણ છે તે પદ ગાવું. અંધારા કોટી વર્ષના દેવોને આવાહન કરવું અને ત્યાર પછી દાદા ભગવાન અને વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર પરમાત્મા સિમંદર સ્વામી પાસે શક્તિ માગવી કે હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પરમાત્મા, મને શુદ્ધ ઉપયોગપૂર્વક આખી જિંદગી થયેલા ક્રોધ સંબંધી દોષોનું સામાયિક પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. આ વાક્ય 5 વાર બોલવું. એ રીતે ગોઠવણ કરીને ત્યાર પછી સામાયિક કરવામાં આવે તો અને એ સામાયિકમાં જે ભૂલો દેખાય તેનું પ્રતિક્રમણ કરતા જઈએ અને એ રીતે 48 મિનિટ પૂરી થાય તો એ સામાયિકનો શ્રેષ્ઠ પ્રયોગ ગણાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયા
મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયા